आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જેતપુર નગરપાલિકા સંચાલિત સરદાર ગાર્ડનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ શહેરના હિન્દુ સ્મશાન ગૃહનું નવીનીકરણનું ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ગૃહમાં આધુનિક લાકડા આધારિત ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું। સ્મશાનમાં ડાઘુઓને બેસવા માટે બાકડા તેમજ સ્મશાનમાં નવું રંગરોગાન કરવામાં આવ્યું। સ્મશાનમાં વધારાની એક ભઠ્ઠી શરૂ કરવામાં આવી છે, જે લાકડા આધારિત આધુનિક ભઠ્ઠી હોય લાકડાનો ઓછો વપરાશ થશે। નગરપાલિકા સંચાલિત સરદાર ગાર્ડનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લી મુકાઈ। લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, પાર્થિવ પરમાર, ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ મેનાબેન રાજુભાઈ ઉસદડિયા, ઉપપ્રમુખ સ્વાતિબેન સંજયભાઈ જોટગિયા તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા, નગરपालिका सदस्यों તેમજ भाजपा कार्यकरों उपस्थित रहा। रिपोर्टर विजय वर्मा, जेतपुर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।